ग्रुप द्वारा बाप्पानी आगमन यात्रा इलोरा पार्क थी निकली रही है। शेष नाग पर विराजमान गणपति बाप्पाना दर्शनार्थे मोटी संख्या में गणेश भक्तों पहुंचे छे। आप जे रीतना दृश्य में जोई रह्या छो के मोटी संख्या में गणेश भक्तों राजेश आयरे साथे तेओ पण उपस्थित छे।
સંસ્કારી નગરીમાં આગમન યાત્રા શરૂ થઈ. વિઘ્નહર્તા ગણપતિ બાપાને જ્યારે વડોદરા શહેરની અંદર ચતુર્થીના દિવસથી બિરાજમાન થવાના છે, પરંતુ એની પહેલા બાપાની ગણપતિ યાત્રાઓ, આગમનની યાત્રાઓ ઠેર ઠેર નીકળી રહી છે. આજે બ્રધર્સ ગ્રુપ દ્વારા પણ હિલોરા પાર્ક ખાતેથી ભવ્ય યાત્રા, હજારોની સંખ્યામાં લોકો અહીંયા ઉમટી પડ્યા છે. એવી જ રીતે ગઈકાલે પણ કૈલાસધામ મંડળની પણ યાત્રા નીકળી. ભવિષ્યમાં યંગસ્ટર ગ્રુપની યાત્રા. આ વિસ્તાર એ ગણપતિ ભગવાનના આશીર્વાદથી તરબતોર થઈ રહ્યો છે અને આપ જોઈ શકો છો ભવ્યથી ભવ્ય યાત્રાઓ નીકળી રહી છે, ભવ્ય ડેકોરેશનો થઈ રહ્યા છે, ફટાકડા ફૂટી રહ્યા છે, ડીજે વાગી રહ્યા છે. ચારે બાજુ આગમન યાત્રામાં ઉત્સાહનું વાતાવરણ છે. હું ખાલી નાગરિકોને એક જ અપીલ કરું છું, આ ઉત્સવના, આ ઉમંગના, ઉત્સાહના વાતાવરણમાં આપણે પણ પોતાનું ભાન ના ભૂલીએ અને જે ગીતો વાગે એ પણ ભગવાનની આ યાત્રાને અનુરૂપ વાગે અને બધા જ આ યાત્રાની અંદર ઉત્સાહથી ભાગ લઈને ગણપતિ બાપાની આરાધના કરીએ, સેવા કરીએ, પૂજા કરીએ. મને વિશ્વાસ છે આ વિઘ્નહર્તા છે. આપણા પરિવાર પર, સમાજ પર, શહેર પર કે રાષ્ટ્ર પર આવતા તમામ વિઘ્નો એ બાપા હરી લેવાના છે. આ ગણેશ મંડળોને સરકારે પણ છૂટછાટ આપી છે. હું વિશેષ રૂપે માન્ય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીનો આભાર માનીશ કે અમારી એક જ રજૂઆત પર કે ગણપતિ મંડળને કોઈ તકલીફ ના પડવી જોઈએ. કદાચ સૌથી વધુ છૂટછાટ ગણપતિ મંડળોને આ વર્ષે મળી ગઈ છે. ભવ્યથી ભવ્ય યાત્રાઓ નીકળે, સુરક્ષાની તમામ વ્યવસ્થા એ ગુજરાત સરકાર દ્વારા માન્ય મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રીશ્રીની આગેવાનીમાં પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી છે. હું એમનો પણ વિશેષ રૂપે આભાર માનીશ અને ગણપતિ મંડળોની જે લાગણી હતી એ લાગણી અને માગણી સાથે સંકાર, કોઈ પણ પ્રકારનું ઇલેક્શન ન હોવા છતાં પણ સંપૂર્ણ રીતે ગણપતિ મંડળોની સાથે સરકાર ઊભી છે. જે એમને જરૂર પડશે એ રીતે અમે સૌ સાથે રહેવાના છે. સૌથી પહેલા તો બ્રધર્સ ગ્રુપના તમામ યુવાનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. તમે જોઈ રહ્યા છો કે વડોદરા શહેર પશ્ચિમ વિસ્તારે ગણપતિ ઉત્સવ નગરી થઈ રહી છે. આજે જાણો કે વિનાયકનો ડીજે સાથે સાથે ધારાસભ્ય શ્રી કેવીલભાઈ અને સમગ્ર અમારી ટીમ અને બ્રધર્સ ગ્રુપના યુવાનો અને એવા પણ યુવાનો છે જે વડોદરા શહેરની બહાર જઈને એનઆરઆઈ થઈને પણ લોકો સપોર્ટ કરતા હોય છે. કોઈ બ્રધર્સ ગ્રુપ હશે, યંગસ્ટર હશે, જયંબે સેવા હશે, રામેશ્વર હશે, હરિઓમનગર હશે, ચંદ્રનગર હશે. ગઈકાલે જોયું કૈલાસધામ વિઘ્નહર્તા. અને આજે બ્રધર્સ ગ્રુપના સૌ યુવાનો ખૂબ તનતોડ મહેનત કરીને લાખો રૂપિયા પોતાના પોકેટ મની ખર્ચીને આ યુવાનોને ભગવાનને એવી તાકાત આપે કે દર વર્ષની જેમ આ વર્ષની આ દર વર્ષો આટલા વર્ષોથી કરે છે. ખૂબ ભગવાન એમને શક્તિ આપે અને તમામે તમામ મંડળના સૌ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા પાડું છું અને જરૂરથી આપ સૌ પણ બધા જ ગણપતિઓનું દર્શન કરવા જરૂરથી પધારજો. તો આજના દિવસે બ્રધર્સ ગ્રુપને ખૂબ ખૂબ વંદન કરું. છેલ્લા 11 વર્ષથી જે પરંપરાગત રીતે ગણપતિ બાપાનું આગમન કરવામાં આવે છે એ રીતે આ વખતે બી ધામધૂમથી બાપાનું આગમન કરીએ છીએ અને જોરોશોરોથી આ રીતે જ આપણે આગળ બી કરતા રહીશું. તમે જુઓ કે ગણપતિ બાપાના જેમ જેમ આગમનો થઈ રહ્યા છે, વાસ્તવ ખાતે વડોદરા છે જે ભક્તિમય બન્યું છે. તેનો માત્ર જ્યારે હું કહેવા જાઉં કે અમારા હર્ષભાઈ સંઘવી કે જેમને બધી જગ્યાએ આ વખતે ગણપતિ બાપાના મંડળોની અંદર છૂટ આપી છે અને એવી જ રીતે અમારા સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય, મારા પિતાશ્રી પૂર્વ કાઉન્સિલર એવા રાજેશભાઈ આયરે તમામ આજના દિવસે બ્રધર્સ ગ્રુપના ગણપતિની અંદર આજે સૌ અમે એકત્ર થયા છે. આ 12મું વર્ષ છે અને તમે જુઓ કે નિરંતર બાપાની આવી જ રીતે દરેક અલગ અલગ સોસાયટીના યુવાનો એકત્ર થઈને આ ગણપતિ બાપાનું જ્યારે આગમન કરતા હોય અને ભવ્યથી ભવ્ય આગમન થાય તો એ જ રીતે આજના દિવસે બ્રધર્સ ગ્રુપના ગણપતિનું આગમન છે. અને એવી જ રીતે જૈન મંદિર ખાતે પણ આતશબાજીનું આયોજન કરવામાં આવ્યું છે. તો આપણે સૌ એકત્ર થઈને બાપાના આગમનની અંદર જોડાઈએ. આજે મારા સૌભાગ્ય છે કે આ બરોડામાં આ બ્રધર્સ ગ્રુપે અમને એટલો મોકો આપ્યો કે અમારું ગણપતિ સોંગ જે ગુજરાતનું સૌથી મોટું ડાન્સ સોંગ છે, આ સોંગ
જે વાગી રહ્યા છે હવેથી આપણું ગુજરાતી ડાન્સ સોંગ વાગશે. મજાની વાત એ છે કે એ સોંગ આપણા બરોડામાં બન્યું છે. બરોડાના મ્યુઝિક ડિરેક્ટર પ્રણવભાઈ, બરોડાના અહીંના જ સિંગર સૌમિલભાઈ, અહીંના જ પ્રોડ્યુસર લેન્સ એન્ડ લાઇટ સ્ટુડિયો અને અહીંના જ કોરિયોગ્રાફર કેતુલ સરે એને ડિરેક્ટ કર્યું છે. એટલે બહુ સૌભાગ્યની વાત છે કે આ વર્ષે વડોદરાને એક સોંગ આખી ટીમે લેન્સ એન્ડ લાઇટ સ્ટુડિયોએ ગિફ્ટ કર્યું છે અને મેં એમાં કામ કર્યું છે અને આજે એની પહેલી ગ્લિમ્સ રિલીઝ કરવામાં આવશે અહીંયા. જી, પાક ટુડે ન્યૂઝના દર્શકોને શું સંદેશ આપવા માંગશો? આપનું સોંગ પણ અત્યારે લેટેસ્ટમાં ચાલી રહ્યું છે. શું કીધું ફરીથી બોલો? પાક ટુડે ન્યૂઝના દર્શકોને શું સંદેશ આપવા માંગશો આપણા સોંગને લઈને? સ્પાર્ક ટીવીની સ્પાર્ક ન્યૂઝની આખી જેટલી પણ જનતા જોઈ રહી છે એ બધાને પહેલાં તો ગણપતિ બાપ્પા મોરયા. આ ભક્તિમય પ્રસંગ છે આપણા બધા માટે. તો આપ સર્વેને સુખ શાંતિથી અને સેફટી સાથે આ પ્રસંગ ઉજવો. અને મારું સોંગ ગણપતિ બાપ્પા મોરયા રિલીઝ થવાનું છે બહુ જલ્દી. આજે એનું ટીઝર લોન્ચ કરવા જઈ રહ્યા છીએ અહીંયા બ્રધર્સ ગ્રુપ સાથે અને બાપાના આશીર્વાદ છે કે આજે એ ટીઝર અહીંયા રિલીઝ થઈ રહ્યું છે. I like